કેશોદના જલારામ મંદિરે મેગા નિદાન કેમ્પ યોજાયો હતો। કેશોદના જલારામ મંદિરે 328 નેત્ર નિદાન દ્વારા 23,000 ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયું છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 329 નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 329 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 23,568 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરના પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે। આ યોજેલા કેમ્પની શરૂઆત જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબા, રમેશભાઈ તેમજ નિવૃત્ત આચાર્ય તેમજ આહિર અગ્રણી જગમાલભાઈ નંદાણીયા, ડોક્ટર પારિતોષ પટેલ, મામલતદાર ત્રિવેદી તેમજ મોહનભાઈ ઘોડાસરા, સુંદરવાના રતનબેન તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયા, દક્ષાબેન મહેતા, ડોક્ટર નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ નેત્ર નિદાન કેમ્પમાં 400 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસી 192 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સંધાના દુખાવા વગેરે માટે સેવા આપેલ દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, મહાવીરસિંહ જાડેજા, રફીકભાઈ મહેડા દ્વારા આપવામાં આવેલ છે। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, મામલતદાર ત્રિવેદી તેમજ વિજય દાફડા દ્વારા કરવામાં આવે છે। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીને નોંધણી કેશુભાઈ પટેલ, મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જલારામ મંદિર કેશોદ દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર 400 ઉપરાંત દર્દીઓને તપાસી અને 192 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે અને અત્યાર સુધી આ 329મો કેમ્પ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવેલો છે અને 23,500 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને સફળ ઓપરેશન કરવામાં આવેલા છે। આ રીતે જલારામ મંદિર દ્વારા જે 2 કેમ્પ થાય છે એની અંદર દર્દીઓને ખાસ એક વિનંતી છે કે આપની પાસે ફોન નંબર હોવો જોઈએ અને આધાર કાર્ડ, આ બંને આપની પાસે હશે તો અહીંયા તમને જરા પણ મુશ્કેલી પડશે નહીં। જય જલારામ।